નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો પાછલા લેક્ચરમાં આપણે રિસીપ્ટ નોટ અને રિજેક્શન આઉટ વિશે શીખ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે સ્ટોક જર્નલ વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે સ્ટોક જર્નલ શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, મેન્યુફેક્ચરિંગમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, સ્ટોક ટ્રાન્સફર શું છે, સોર્સ મીન્સ કન્ઝપ્શન અને ડેસ્ટિનેશન મીન્સ પ્રોડક્શન નો અર્થ શું છે, પ્રેક્ટિકલ એન્ટ્રી કેવી રીતે કરવાની છે, પછી સ્ટોક સમરી પર તેની શું અસર થાય છે અને કોમન મિસ્ટેક ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે એ આજે આપણે શીખવાના છે. તો આજનો લેક્ચર પૂરો થયા પછી સ્ટોક જર્નલ વિશે તમારો દરેક ડાઉટ દૂર થઈ જશે. તો આપણે આજનો લેક્ચર ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીએ. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપનું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌ પ્રથમ એ સમજીએ કે સ્ટોક જર્નલ શું છે. તો સ્ટોક જર્નલ એ ઇન્વેન્ટરી વાઉચર છે. તેનો ઉપયોગ સ્ટોક આઇટમ જે છે એનો ઉપયોગ એક સ્ટોક આઇટમને બીજા સ્ટોક આઇટમમાં કન્વર્ટ કરવા અથવા તો એક જ બિઝનેસની લોકેશનથી બીજી લોકેશનમાં સ્ટોકને ટ્રાન્સફર કરવા માટે થાય છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ વાઉચરમાં કેશ નથી, બેંક નથી, કોઈ કસ્ટમર નથી કે કોઈ સપ્લાયર પણ નથી. માત્ર સ્ટોકની અંદર ફેરફાર કરવા માટે મીન્સ કંપની ટુ કંપની. આપની કોઈ કંપની હોય તો આપની એ કંપનીના લોકેશનથી બીજી કંપનીના લોકેશન પર ટ્રાન્સફર કરવા માટે આપણે સ્ટોક જર્નલનો ઉપયોગ કરીએ છીએ. આ કારણે આપણે સ્ટોક જર્નલને ઇન્વેન્ટરી વાઉચર પણ કહીએ છીએ. હવે સ્ટોક જર્નલનો ઉપયોગ ક્યાં થાય છે, તો હું તમને ચાલો એક રિયલ એક્ઝામ્પલ સાથે સમજાવું. તો સૌપ્રથમ આપણે માની લઈએ કે ફર્નિચરની ફેક્ટરી. તો એક ફર્નિચરની ફેક્ટરી પાસે વુડ મીન્સ લાકડું છે. આ વુડનો ઉપયોગ કરીને તે ટેબલ બનાવે છે. તો અહીં અર્થ શું થયો, વુડ ઓછું થયું અને ટેબલમાં વધારો થયો. તો આને રેકોર્ડ કરવા માટે આપણે સ્ટોક જર્નલનો વાપરીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું કે બેકરી. તો બેકરીમાં ફ્લોર, સુગર, બટર નો ઉપયોગ કરીને કેક બનાવવામાં આવે છે. એટલે એમાં એવું થશે કે રો મટીરિયલ ઘટે છે અને ફિનિશ્ડ ગુડ્સ વધે છે. તો એના માટે આપણે સ્ટોક જર્નલ વાપરીએ છીએ. હજુ એક એક્ઝામ્પલ આપું તો ગાર્મેન્ટ ફેક્ટરી. તો ક્લોથ્સમાંથી આપણે શર્ટ બનાવીએ છીએ. તો ક્લોથ ઘટે છે અને શર્ટનું જે પ્રોડક્શન છે એ વધે છે. એટલે આપણે સ્ટોક જર્નલનો ઉપયોગ કરીએ છીએ. હવે સ્ટોક ટ્રાન્સફર. હવે બીજો એક ઉપયોગ સમજીએ કે માનો કે તમારી કંપનીની બે બ્રાન્ચ છે, એક અમદાવાદ બ્રાન્ચ અને બીજી છે રાજકોટ બ્રાન્ચ. હવે અમદાવાદમાંથી તમારે 50 બોક્સ રાજકોટ મોકલવા છે. તો શું એ સેલ ગણાશે? તો ના, એ આપણું સેલ નથી. તો શું એને આપણે પરચેસ ગણીશું? તો ના, એ આપણું પરચેસ પણ નથી. આ ઓનરશિપ તો એક જ કંપનીની છે, એ ખાલી બ્રાન્ચ અલગ અલગ છે. જેમ કે હું તમને બીજું એક એક્ઝામ્પલ સમજાવું. તો માનો કે આપણે વેદાંત એન્ટરપ્રાઇઝની મેઇન હેડ છે મુંબઈમાં, એની અલગ અલગ બ્રાન્ચ છે અમદાવાદ અને રાજકોટમાં. તો એ બ્રાન્ચ તો મેઇન તો વેદાંત એન્ટરપ્રાઇઝની જ છે. એટલે ના તો એ સેલ છે ના તો એ પરચેસ છે. ઓનરશિપ તો એક જ કંપનીની છે. તો માત્ર સ્ટોકની જગ્યા બદલાય છે. એટલા માટે આપણે સ્ટોક જર્નલનો ઉપયોગ કરીએ છીએ. હવે થોડું પ્રેક્ટિકલ તરફ આપણે જઈએ. તો સૌપ્રથમ આપણે એની શોર્ટકટ કી જાણી લઈએ. તો આપણે અહીં વાઉચરને ઓપન કરી લઈશું. હવે હું તમને ફરીથી બધી શોર્ટકટ કીને યાદ કરાવી લઉં. તો સૌપ્રથમ આપણે F4 કરીશું એટલે આપણું કોન્ટ્રા વાઉચર ઓપન થઈ જશે. F5 કરીશું એટલે પેમેન્ટ ઓપન થઈ જશે. F6 કરીશું એટલે રિસિપ્ટ થઈ જશે. F7 એકલું જર્નલ. મિત્રો યાદ રાખજો, આ એકલું જર્નલ વાઉચર છે. પછી આપણે F7 કરીશું એટલે F8 કરીશું એટલે આપણું સેલ્સ વાઉચર ઓપન થઈ જશે અને F9 કરીશું એટલે આપણું પરચેઝ વાઉચર ઓપન થઈ જશે. હવે આપણે F10 કરીશું એટલે આપણા વાઉચર્સના જેટલા પણ ટાઈપની લિસ્ટ છે એ ઓપન થઈ જશે.
હવે આપણે એકલા જર્નલનો યુઝ કરવાનો નથી. આપણે તમે અહીં ઇન્વેન્ટરી વાઉચરમાં તમે જોઈ શકો છો કે સ્ટોક જર્નલ જેની શોર્ટકટ કી છે Alt+F7. હું તમને કરીને બતાવું કે Alt+F7 આપણે કરીશું એટલે આપણું સ્ટોક જર્નલ ઓપન થઈ જશે. અને અહીં તમે જોઈ પણ શકો છો કે અહીં લખેલું છે કે ટ્રાન્સફર ઓફ મટીરિયલ્સ. તો હવે સ્ટોક જર્નલ કરતા પહેલા આપણે સ્ટોક આઇટમ બનાવેલી હોવી જોઈએ, જેમાં આપણે બે સ્ટોક આઇટમ લઈએ, એક છે વુડ અને એક છે ટેબલ. જો સ્ટોક આઇટમ નથી તો તે આપણે સૌ પ્રથમ બનાવી લઈએ. તો અહીં સૌ પ્રથમ આપણે શરૂ કરીએ આપણું પ્રથમ પ્રેક્ટિકલ. માનો કે આપણે 10 પીસ વુડનો ઉપયોગ કરી 5 ટેબલ બનાવે. તો હવે આપણે સ્ટોક જર્નલનો ઉપયોગ કરીએ. એમાં તમે સૌ પ્રથમ અહીં સોર્સ એટલે કે કન્ઝપ્શન જોઈ શકો છો કે અહીં જે વસ્તુ વપરાય છે તે લખવાની છે. હવે આપણે 10 પીસ વુડનો ઉપયોગ કરી 5 ટેબલ બનાવ્યા છે. શું કર્યું છે આપણે? એક વસ્તુ સમજો કે સોર્સ અહીં તમને ઓલરેડી લખેલું છે કે કન્ઝપ્શન. કન્ઝપ્શન નો મીન્સ એ થાય છે કે તમે જે વસ્તુને વાપરી છે એ લખવાની છે. એટલે અહીં સ્ટોક આઇટમમાં આપણે એડ કરીશું વુડ. હવે આપણે વુડને ક્રિએટ કરેલું ન હતું એટલે સૌ પ્રથમ આપણે વુડને અહીં ક્રિએટ કરીશું. તો અહીં નામ આપી દઈશું વુડ. અહીં નામ આપી દઈશું વુડ. એનું ગ્રુપ આપણે પ્રાઇમરી જ રાખવાનું છે. અહીં આપણે પીસ બનાવવાના છે, બોક્સ નથી બનાવવાના, ના નંબર્સ બનાવવાના છે, ના એની ક્વોન્ટિટી બનાવવાની છે. આપણે એની 10 પીસ બનાવવાના છે. હવે પીસ બનાવવાના છે એટલે આપણે એમાં ક્રિએટ કરવું પડશે. તો સૌ પ્રથમ આપણે એની સિમ્બોલ લખી દઈએ PIC અને અહીં ફોર્મલ નેમમાં લખી દઈએ પીસીસ. અને હવે તમને યાદ છે કે યુનિટ ક્વોન્ટિટી કોડ હંમેશા લખવો જરૂરી છે. તો અહીં તમને ક્યાંક ને ક્યાંક તો તમને પીસીસ મીન્સ આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ જોવા મળશે જ. તો તમે જેમ અહીં લખી દેશો તો અહીં તમે જોઈ શકો છો કે આપણું તમે ખાલી જેવો પી પણ દબાવશો તો અહીં પેર, પેક્સ અને પીસીસ. તો આપણે પીસીએસ નો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીં પીસીસ ને ચૂઝ કરી લઈશું. તો અહીં આપણે ફરીથી એક વખત ચેન્જ કરી દઈએ કે પીસીએસ. આપણે સિમ્બોલમાં પીસીએસ ને રાખવાનું છે. અહીં ઓકે કરી દેવાનું છે. બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. એટલે હવે આપણે એને એક્સેપ્ટ કરી લઈએ. હાલ જીએસટી ને નોટ એપ્લિકેબલ આપણે ચૂઝ કરવાનું છે. બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈએ. હવે એની ક્વોન્ટિટી આપણે 10 પીસ કરવાની છે. હવે તમે જાણો છો કે નેગેટિવ સ્ટોક કેમ આવ્યો કે આપણે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું એટલે અહીં નેગેટિવ સ્ટોક આપણને બતાવે છે. તો તમારે સૌ પ્રથમ આનું ક્રિએટ કરવાનું છે. તમારે સૌ પ્રથમ સ્ટોક આઇટમ વુડ જે છે એ તમે સૌ પ્રથમ ક્રિએટ કરજો, પછી તમે સ્ટોક જર્નલની એન્ટ્રી કરજો. એટલે તમારે નેગેટિવ સ્ટોકની વોર્નિંગ આવશે નહીં. એટલે અત્યારે હું તમને ખાલી સમજાવું છું એટલે કોઈ પણ ચેન્જીસ કરવાનું નથી. અહીં પણ આપણે કોઈ પણ ચેન્જીસ કરીશું નહીં. આપણે રેટ અને અમાઉન્ટ લખવાની હાલ કોઈ જરૂર નથી. હવે બીજું છે ડેસ્ટિનેશન. ડેસ્ટિનેશન મીન્સ પ્રોડક્શન. અહીં હતું સોર્સ એટલે કન્ઝપ્શન મીન્સ કે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે. તો આપણે ઉપયોગ કર્યો છે વુડનો. અને હવે ડેસ્ટિનેશન મીન્સ પ્રોડક્શન. તો એ વસ્તુનો ઉપયોગ કરી આપણે શું તૈયાર કર્યું છે, શું પ્રોડ્યુસ કર્યું છે. તો આપણે એમાં પ્રોડ્યુસ કર્યું છે ટેબલ. તો ટેબલ હવે આપણે ટેબલ પણ ક્રિએટ કરેલું ન હતું એટલે આપણે હવે એ સ્ટોક આઇટમને ક્રિએટ કરવું પડશે. તો આપણે સૌ પ્રથમ ક્રિએટમાં જતા રહીશું. અહીં ક્રિએટ કરી લઈએ ટેબલ. એનું ગ્રુપ આપણે પ્રાઇમરી જ રાખીશું અને યુનિટ્સમાં આપણે હમણાં જ ક્રિએટ કર્યા કે પીસીસ. કેટલા પીસ આપણે કર્યા એ આપણે જોઈશું કે 5 પીસ. આપણે 10 વુડનો ઉપયોગ કરી 5 ટેબલ ક્રિએટ કર્યા.
હવે જીએસટી ને હાલ પૂરતું આપણે નોટ એપ્લિકેબલ ચૂઝ કરી લેવાનું છે, બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી અને આને આપણે એક્સેપ્ટ કરી લઈશું. હવે એક્સેપ્ટ કર્યા પછી અહીં ક્વોન્ટિટી આપણે લખી લઈએ કે 5 પીસ. તો તમે જેમ જોઈ શકો છો કે ઓલરેડી 5 પીસ થઈ ગયા. રેટ અને અમાઉન્ટ હાલ આપણે કોઈ પણ રાખવાનું નથી. અને હવે મિત્રો મેન વસ્તુ અહીં નરેશન છે. તો કોઈ પણ વાઉચરની તમે એન્ટ્રી કરો તો હું તમને હંમેશા કહું છું કે તમે કોઈ પણ વાઉચરની એન્ટ્રી કરો તો નરેશન લખવું ફરજિયાત છે. તો અહીં આપણે નરેશન લખી દઈશું કે wood consumed for manufacturing tables. તો અહીંયા આપણે આપનું નરેશન લખી દીધું છે. હવે આને આપણે એક્સેપ્ટ કરી લઈએ. તો આપણે સ્ટોક જર્નલનું પ્રથમ વાઉચર આપણે ક્રિએટ કરી લીધું છે. હવે સોર્સ અને ડેસ્ટિનેશનને સમજો. તો ઘણા વિદ્યાર્થીઓ અહીં કન્ફ્યુઝ થાય છે. આ ખૂબ જ મહત્વનો ભાગ છે. તો સોર્સ એટલે જ્યાંથી સ્ટોક વપરાયો એટલે અહીં આપણે વુડ ચૂઝ કર્યું અને ડેસ્ટિનેશન એટલે જે નવો સ્ટોક આપણે ક્રિએટ કર્યો છે, જે પ્રોડ્યુસ કર્યો છે. તમે અહીં જોઈ શકો છો કે કન્ઝપ્શન મીન્સ કે આપણે જે રો મટીરિયલ છે એ, અને અહીં ડેસ્ટિનેશનમાં ઓલરેડી લખેલું છે કે પ્રોડક્શન મીન્સ જે પ્રોડ્યુસ આપણે જે પ્રોડક્ટને તૈયાર કરી છે એ જે પ્રોડક્શન એટલે આપણું ટેબલ. તો ડેસ્ટિનેશન એટલે એવો નવો સ્ટોક તૈયાર થયો છે જે આપણે તૈયાર કર્યો તો કે ટેબલ. તો એક વાત યાદ રાખજો કે સોર્સ એટલે કન્ઝપ્શન અને ડેસ્ટિનેશન એટલે પ્રોડક્શન. હવે સ્ટોક સમરીમાં પણ તમને અહીં તમે જ્યારે પણ અહીં સ્ટોક જર્નલની એન્ટ્રી કરશો ત્યારે તમને હંમેશા સ્ટોક સમરીમાં એન્ટ્રી એની દેખાશે. ઘણા લોકો મને એવું પૂછે છે કે લેઝર કેમ બદલાતું નથી, કારણ કે અહીં કોઈ પરચેઝ નથી, કોઈ સેલ નથી, ના કોઈ કેશ છે, ના કોઈ સપ્લાયર અને ના કોઈ કસ્ટમર. માત્ર સ્ટોકની અંદરનો આપણે ફેરફાર કરીએ છીએ એટલે આપણા લેઝર પર કોઈ પણ અસર થતી નથી. હવે ઘણા નવા વિદ્યાર્થીઓ મિસ્ટેક એવી કરે છે કે પરચેઝ વાઉચરના આની એન્ટ્રી કરી દે છે અથવા તો સેલ્સ વાઉચરમાં આની એન્ટ્રી કરી દે છે. સોર્સ અને ડેસ્ટિનેશનમાં અમુક ભૂલો કરી દે છે કે ડેસ્ટિનેશનનું સોર્સમાં મૂકી દે છે અને સોર્સનું ડેસ્ટિનેશનમાં મૂકી દે છે. ક્વોન્ટિટી ખોટી નાખે છે, સ્ટોક સમરી ચેક કરતા નથી અને મેઇન વસ્તુ છે કે નરેશન પણ લખતા નથી. તો આપને તમારે આ ભૂલોને હંમેશા ટાળવાની છે. તો આજનું એક ક્વિક રિવિઝન કરી લઈએ તો કે આજે આપણે શું શીખ્યા. તો આજે આપણે શીખ્યા કે સ્ટોક જર્નલ શું છે, એનું મેન્યુફેક્ચરિંગ એક્ઝામ્પલ શીખ્યા, સ્ટોક ટ્રાન્સફર શું છે, એની શોર્ટકટ કી કઈ છે, એ સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે ડિફરન્સિએશન શું છે એના પ્રેક્ટિકલ શીખ્યા, સ્ટોક સમરી ઇફેક્ટ વિશે સમજાવ્યો અને અકાઉન્ટિંગમાં ઇફેક્ટ કેમ નથી આવતી એ પણ સમજાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે તમે 20 કેજી ફ્લોર અને માંથી 15 કેક બનાવો. 20 કેજી ફ્લોર માંથી 15 કેક બનાવો. 50 પીસ વુડ માંથી 20 ટેબલ બનાવો અને એન્ટ્રી કર્યા પછી સ્ટોક સમરીમાં ઇફેક્ટ જુઓ અને કોમેન્ટમાં લખજો કે હોમવર્ક ડન. અને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર પૂછજો અને ચિંતા નહીં, તમને જો આ સંભળાય યાદ ના રહ્યું હોય તો આજનું હોમવર્ક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો મિત્રો આજે આપણે સ્ટોક જર્નલ મેન્યુફેક્ચર બિઝનેસ માટે સૌથી મહત્વની વાઉચરમાંથી એક છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફિઝિકલ સ્ટોક વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખવાના છીએ. તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.